અનુપ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિ વિશે અઘટિત કટાક્ષ કરી અને હિન્દુ હૃદયના સૌને આઘાત લાગે એવી જ્યારે વાતો એણે લખી છે ત્યારે ચોક્કસપણે કહી શકીએ કે આ અયોગ્ય છે. નવરાત્રિ મા ભગવતીના આરાધનાના દિવસો છે અને નવરાત્રિમાં સૌ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મા ભગવતીના ગરબા લેતા હોય કે એમનું પૂજન કરતા હોય કે એમની આરતી કરતા હોય કે એમની સાધના મંત્ર જપ દ્વારા કરતા હોય. ગરબામાં જવું છે, દર્શન કરવા જવું છે, નવરાત્રના તહેવારને મનાવી રહેતા હોય પોતાનું તન મન અને ધન ખર્ચી. અને જ્યારે નવરાત્રિને આ લોકો લવરાત્રિ કહેતા હોય, લવરાત્રિ તરીકે કહેતા હોય તો એ સંપૂર્ણપણે અયોગ્ય છે. સમાજે અવશ્ય સમયસર જાગૃત થઈ આવી વ્યક્તિને કંટ્રોલ કરવો જોઈએ. અમારા સૌ સંતોની વ્યથા છે. આવું વારંવાર થઈ રહ્યું છે તો આના માટે યોગ્ય નિર્ણય લઈ આગળ વધવો જોઈએ. કોઈક સ્વામી છે એ નવરાત્રિને લઈને ટીકા ટિપ્પણી કરી રહ્યા છે. નવરાત્રિને નવરાત્રિ નહીં ને લવરાત્રિ બતાવી રહ્યા છે કે નવરાત્રિમાંથી દીકરીઓ ભાગી જાય છે, છૂટાછેડા થાય છે. વિનાશકાલે વિપરીત બુદ્ધિ મન લાગે, એમની બુદ્ધિ બગડી ગઈ છે. બુદ્ધિ બગડેલો જ એવો વ્યક્તિ એવી વાતો કરતો હોય છે. સર્વે સંત સમાજ, સર્વે સનાતનીઓ અમે બધા માંગ કરીએ છીએ કે સનાતન ધર્મ ઉપર ટીકા ટિપ્પણી કરવાનો, નવરાત્રિ પરંપરા, સનાતન ધર્મની પરંપરા ઉપર ટીકા ટિપ્પણી કરવાવાળો વ્યક્તિ જે પણ કોઈ હોય એના ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ. અને એવી કાર્યવાહી થવી જોઈએ કે પુનઃ આવો કંઈ ટીકા ટિપ્પણી કરવા પહેલાં 1000 વાર વિચાર કરવો પડે. મેં સાંભળ્યો છે એ ખાલી માતાજીની ટીકા ટિપ્પણી નથી કરતો, સમસ્ત નારી શક્તિનો અપમાન કરી રહ્યો છે, સમજ સ્ત્રી સમાજનો અપમાન કરી રહ્યો છે. એટલે અમારી બધાની માંગણી છે કે આવા વ્યક્તિ ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ. માતાજીના આરાધનાના દિવસો નવરાત્રિના જ્યારે ચાલે છે ત્યારે અનુકૂળ સ્વામી દ્વારા બફાટ કરે. બફાટની મૂળભૂત એમની વૃત્તિઓ બહાર કાઢે. એમનામાં જે પડેલી વૃત્તિ છે મૂળભૂત તમે જુઓ સનાતન ધર્મના અંદર આ એક સંપ્રદાય છે જે ધર્મને અમે સનાતનના ગણતા જ નથી. એ લોકો વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરવા ટેવાયેલા. ક્યાંક રામનું અપમાન કરે, ક્યાંક હનુમાનનું અપમાન કરે, ક્યાંક શંકરનું અપમાન કરે. અને આ રીતે કૃત્ય કરનાર લોકો મૂળભૂત હવે માતાજી પર આવે. ગરબાની પ્રણાલી જે દીકરી પોતાની સુશોભિત કરીને ખનગન આરે માતાજીની પ્રદક્ષિણા કરીને માં નવરાત્ર કરતી હોય તેને ફેશન પરેડ કહીને માતાજીનું અપમાન કર્યું. આ પરંપરા છે કે યાશ્રી સ્વયં સુપતિ નામ ભવને લક્ષ્મી બાપા ગુના ત્યાં આગળ જતા રહીએ તેમ કીધું કે કુમારી છે, કન્યા છે, યુવતી હતી, અપ્રવૃત્ત પ્રવૃત્ત. એટલે માતાજીના દરેકને જોવાનું સ્વરૂપ જુઓ. તમે માતાજીના સ્વરૂપે દરેક દીકરીને જુઓ. તેની જગ્યાએ તમારો નજરિયો એટલો ખરાબ છે કે દીકરીઓને વાસનાની તરીકે જુઓ છો. એટલા માટે તમારા વિચારો આવા આવે છે. આને અમે વખોડીએ છીએ ને સનાતન ધર્મના દરેક સંત આ બાબતે ઉગ્રતાની રાહે બહાર આવે. અનુપ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિ વિશે અઘટિત કટાક્ષ કરી અને હિન્દુ હૃદયના સૌને આઘાત લાગે એવી જ્યારે વાતો એણે લખી છે ત્યારે ચોક્કસપણે કહી શકીએ કે આ અયોગ્ય છે. નવરાત્રિ મા ભગવતીના આરાધનાના દિવસો છે અને નવરાત્રિમાં સૌ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મા ભગવતીના ગરબા લેતા હોય કે એમનું પૂજન કરતા હોય કે એમની આરતી કરતા હોય કે એમની સાધના મંત્ર જપ દ્વારા કરતા હોય. ગરબામાં જવું છે, દર્શન કરવા જવું છે, નવરાત્રના તહેવારને મનાવી રહેતા હોય પોતાનું તન મન અને ધન ખર્ચી. અને જ્યારે નવરાત્રિને આ લોકો લવરાત્રિ કહેતા હોય, લવરાત્રિ તરીકે કહેતા હોય તો એ સંપૂર્ણપણે અયોગ્ય છે. સમાજે અવશ્ય સમયસર જાગૃત થઈ આવી વ્યક્તિને કંટ્રોલ કરવો જોઈએ. અમારા સૌ સંતોની વ્યથા છે. આવું વારંવાર થઈ રહ્યું છે તો આના માટે યોગ્ય નિર્ણય લઈ આગળ વધવો જોઈએ. કોઈક સ્વામી છે એ નવરાત્રિને લઈને ટીકા ટિપ્પણી કરી રહ્યા છે. નવરાત્રિને નવરાત્રિ નહીં ને લવરાત્રિ બતાવી રહ્યા છે કે નવરાત્રિમાંથી દીકરીઓ ભાગી જાય છે, છૂટાછેડા થાય છે. વિનાશકાલે વિપરીત બુદ્ધિ મન લાગે, એમની બુદ્ધિ બગડી ગઈ છે. બુદ્ધિ બગડેલો જ એવો વ્યક્તિ એવી વાતો કરતો હોય છે. સર્વે સંત સમાજ, સર્વે સનાતનીઓ
અમે બધા માંગ કરીએ છીએ કે સનાતન ધર્મ ઉપર ટીકા ટિપ્પણી કરવાનો, નવરાત્રિ પરંપરા, સનાતન ધર્મની પરંપરા ઉપર ટીકા ટિપ્પણી કરવાવાળો વ્યક્તિ જે પણ કોઈ હોય એના ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ. અને એવી કાર્યવાહી થવી જોઈએ કે પુનઃ આવો કંઈ ટીકા ટિપ્પણી કરવા પહેલાં 1000 વાર વિચાર કરવો પડે. મેં સાંભળ્યો છે એ ખાલી માતાજીની ટીકા ટિપ્પણી નથી કરતો, સમસ્ત નારી શક્તિનો અપમાન કરી રહ્યો છે, સ્ત્રી સમાજનો અપમાન કરી રહ્યો છે. એટલે અમારી બધાની માંગણી છે કે આવા વ્યક્તિ ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ. માતાજીના આરાધનાના દિવસો નવરાત્રિના જ્યારે ચાલે છે ત્યારે અનુકૂળ સ્વામી દ્વારા બફાટ કરે. બફાટની મૂળભૂત એમની વૃત્તિઓ બહાર કાઢે. એમનામાં જે પડેલી વૃત્તિ છે મૂળભૂત, તમે જુઓ સનાતન ધર્મના અંદર આ એક સંપ્રદાય છે જે ધર્મને અમે સનાતનના ગણતા જ નથી. એ લોકો વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરવા ટેવાયેલા, ક્યાંક રામનું અપમાન કરે, ક્યાંક હનુમાનનું અપમાન કરે, ક્યાંક શંકરનું અપમાન કરે. અને આ રીતે કૃત્ય કરનાર લોકો મૂળભૂત હવે માતાજી પર આવે. ગરબાની પ્રણાલી જે દીકરી પોતાની સુશોભિત કરીને ખનગન આરે માતાજીની પ્રદક્ષિણા કરીને માં નવરાત્ર કરતી હોય તેને ફેશન પરેડ કહીને માતાજીનું અપમાન કર્યું. આ પરંપરા છે કે યાશ્રી સ્વયં સુપતિ નામ ભવને લક્ષ્મી બાપા ગુના ત્યાં આગળ જતા રહીએ તેમ કીધું કે કુમારી છે, કન્યા છે, યુવતી હતી, અપ્રવૃત્ત એટલે માતાજીના દરેકને જોવાનું સ્વરૂપ જુઓ. તમે માતાજીના સ્વરૂપે દરેક દીકરીને જુઓ. તેની જગ્યાએ તમારો નજરિયો એટલો ખરાબ છે કે દીકરીઓને વાસનાની તરીકે જુઓ છો. એટલા માટે તમારા વિચારો આવા આવે છે. આને અમે વખોડીએ છીએ ને સનાતન ધર્મના દરેક સંત આ બાબતે ઉગ્રતાની રાહે બહાર આવે છે.